અમદાવાદમાં ઠંડી અને પ્રદૂષણની વચ્ચે રોગચાળાએ માથું ઉચક્યું છે। સોલા સિવિલમાં દર્દીઓના ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને માત્ર એક જ મહિનામાં ઓપીડીનો આંકડો 41,000ને પાર કરી ગયો છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોની સાથે હવે સ્વાઇન ફ્લૂ અને પ્રદૂષણના કારણે શ્વાસની બીમારીઓ પણ વધી રહી છે। બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાએ ભરડો લીધો છે। લોકો માંદગીના બિછાને જોવા મળી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે। મચ્છરજન્ય રોગોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે। ચાલુ મહિનામાં જ સોલા સિવિલની ઓપીડી કેસોની સંખ્યા 41,767ને પાર પહોંચી ગઈ છે। ડેન્ગ્યુના 54 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે, જ્યારે ચિકનગુનિયાના નિદાન માટે 28 સેમ્પલ લેવામાં આવ્યા છે। સ્વાઇન ફ્લૂએ પણ આ સિઝનમાં માથું ઊંચક્યું છે। પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના 2 દર્દી પોઝિટિવ નોંધાયા છે અને ઝાડા ઉલટીના 54 કેસ સામે આવ્યા છે। હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ 992 જેટલા દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે। મેલેરિયાના 534 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, એમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો। તે જ રીતે એ જ અઠવાડિયામાં ચિકનગુનિયાના શંકાસ્પદ દર્દી 13 લેવામાં આવ્યા અને ડાયરિયાના 18 કેસ તથા વાયરલ હેપેટાઇટિસના 2 કેસ અને સ્વાઇન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દીના લોહીના નમૂના સેમ્પલ લેવામાં આવેલા, એમાંથી એક પણ રિપોર્ટ સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ ન હતો। આ આંકડા ગયા અઠવાડિયાના જુદા જુદા રોગોના શંકાસ્પદ દર્દીના લોહીના નમૂના લેવામાં આવેલા। ખાસ કરીને પીડિયાટ્રિક વોર્ડ અને બાળકોની ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। નાના બાળકોમાં માથું દુખવું, ચક્કર આવવા અને પેટમાં દુખાવા જેવા લક્ષણો વધુ જોવા મળી રહ્યા છે। શહેરમાં હવાનું પ્રદૂષણ એટલે કે એક્યુઆઈ વધવાને કારણે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। વાતાવરણમાં આવેલા પલટા અને પ્રદૂષણની સીધી અસર જનારોગ્ય પર પડી રહી છે। સવારે ઠંડીનું વાતાવરણ હોય છે અને બપોરે થોડું સાધારણ ગરમ વાતાવરણ હોય છે, એના કારણે નાના બાળકોમાં ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે। તેવા બાળકોમાં હાલ માથું દુખવું, ચક્કર આવવા, ઉધરસ આવી જેવા સિમ્પટમ્સ સાથેના તબીબોએ સાવચેતીના ભાગરૂપે પાણી ઉકાળીને પીવા અને મચ્છરોથી બચવા માટે જાળી કે ક્રીમનો ઉપયોગ કરવા સલાહ આપી છે। વાયરલ ફીવરના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।